खबर ना हो तो कहूं અહીં બેઠેલા બધાને ખબર છે આપણું જે વિશ્વ ઉમિયા ધામ બને છે એ વિશ્વ ઉમિયા ધામની જમીન આજથી 12-15 વર્ષ 10-12 વર્ષ પહેલા એક લુખ્ખા ટોળકીએ પચાવી પાડી હતી। એ વખતે હું સરકારમાં હતો, અહીંયા કલેક્ટર તરીકે આપણા સતીશ પટેલ હતા, બીજા ડીએસપી હતા। મારી પાસે રજૂઆત આવી, અમેરિકાના જમીન માલિકે રજૂઆત કરી આ વિશ્વ ઉમિયા ધામ આપણું જે બને છે એ કિંમતી જમીનની વાત કરું છું। 25 લુખાઓએ પચાવી પડેલી, કેટલાક ભ્રષ્ટાચારી અધિકારીઓને હાથ ઉપર લઈ એના ખોટા કાગળો કરી લીધેલા। જેવી અમને ખબર પડી બધી કડકાઈ કરી એ લુખાઓને પાસા હેઠળ પકડાયા, રિમાન્ડમાં લેવડાયા। કલેક્ટરે બધી જમીન ખાલસા કરી અને એવું બધું કડક રીતે સરકારના માધ્યમમાંથી, કારણ કે સરકાર આપણી છે, કોણ મુખ્યમંત્રી છે એ નહીં, કોણ મંત્રી છે એ નહીં, પણ ભાજપની દરેક સરકારમાં આપણા વ્યક્તિઓ, આપણા ભાઈઓ તો અગત્યના ખાતામાં મંત્રી હોય જ છે। એટલે જેની જરૂર પડે એની પાસે જઈ અને મદદ લઈએ તો કરોડો રૂપિયાની જમીન જે પચાવી પાડે છે એ કોઈ પચાવી પાડે નહીં। આ શક્તિ બતાવવાની, ચિંતન કરવાની આપણને જરૂર છે।